શું તમને ખબર છે કે ગોમાતાએ સમગ્ર નારી જાતિને કયો શ્રાપ આપ્યો હતો, જેનો ભોગ આજ સુધી ભોગવવો પડે છે? એક સમયની વાત છે. એક ગામમાં એક માણસ રહેતો હતો. તેની પાસે એક ગાય હતી. જ્યાં સુધી ગાય દૂધ આપતી રહી, ત્યાં સુધી તે તેનો ખૂબ સારું ધ્યાન રાખતો. પરંતુ જ્યારે ગાયે દૂધ આપવું બંધ કરી દીધું, ત્યારે તે માણસે તેને છોડી દીધી. ગાય ભટકતી ભટકતી એક ખેતરમાં પહોંચી, જ્યાં એક મંદિર હતું. મંદિરમાં જઈને ગાયે ભગવાનને કહ્યું, હે ભગવાન, તમે માનવોને એટલા ક્રૂર અને નિર્દય કેમ બનાવી દીધા? તેઓ અમને માત્ર પોતાના ફાયદા માટે જ રાખે છે. સમય પસાર થયો અને ગાય ફરી ગર્ભવતી બની. મહિનાઓ પછી ગાયે એક સુરક્ષિત જગ્યાએ એક સુંદર વાછરડાને જન્મ આપ્યો. ત્યારે ત્યાં એક સ્ત્રી આવી. ગાયે તે સ્ત્રીને વિનંતી કરી, મારા બાળકને મારી પીઠ પર બેસાડી દો, મારો વાછરડો હજી ચાલવા લાયક નથી. પણ સ્ત્રીએ ગાયનો મજાક ઉડાવ્યો અને કહ્યું, તારો વાછરડો કેટલો ગંદો છે, અને તું ઈચ્છે છે કે હું તેને તારી પીઠ પર બેસાડું? આ સાંભળીને ગોમાતાને ખૂબ દુઃખ થયું. દુઃખી થઈને તેણે સમગ્ર નારી જાતિને શ્રાપ આપ્યો, આજથી નારી જાતિને બાળક જન્મ આપતી વખતે ભારે દુઃખ અને પીડા સહન કરવી પડશે. માનવ સંતાન જન્મ પછી 9 થી 10 મહિના સુધી ચાલવા લાયક નહીં રહે. જ્યારે ગાયનું વાછરડું, જે પહેલા 9 મહિના પછી ચાલતું હતું, હવે જન્મ સાથે જ ચાલવા લાગશે. ત્યારેથી માનવ સંતાન 9 થી 10 મહિના પછી જ ચાલવાનું શરૂ કરે છે.